ગાઈઝ આજે પાછી લાઈટ વહી ગઈ છે તો લાઈટ રાખીને રસોઈ બનાવું છું. જો સમજાને જો. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારા બ્લોગમાં. આજે થઈ ગયો તો બહાર જવાનો પ્લાન, તો નીકળી ગયા અમે બહાર જવા માટે. ને મોઢું બાંધવું પડે, એક તો હું કાળી છું ને, વધારે કાળી ન થઈ જાઉં તડકાની. ધારાબેન ને તો કંઈક બહાર જાય ને એટલે આવું જ દેખાય. પેલા કંઈક આપણે ચમચો લઈ લઈએ. આમ તો મેરેજ ની સીઝન આવે છે ને, તો અમે ચોલીનું થોડુંક મટીરિયલ લેવા માટે ગયા હતા, પણ નારિયેળ પાણી પીને ઘરે આવતા રહે. પછી હું તમને આગળના બ્લોગમાં બતાવીશ કે શું લીધું અમે. કમેન્ટમાં બધા મને કોંગ્રેચ્યુલેશન્સ કહી દેજો ગાઈઝ, આપણે આ નવું ચાકુ જોડાયું આજે. મસ્તી કરતા કરતા મારી ચા પણ વહી ગઈ ગાઈઝ. ઉત્તરાયણમાં અમે પતંગ નતું ચગાવ્યું ને, તો ધારાબેન ને કહું કે હું ફિરકો પકડી રાખું ને તું આપણે પતંગ ચગાય. આ ચગાવી જ લેવું છે આપણે પતંગ. છત ઉપર હજી તો આંટો મારવા ગઈ હતી ને, ત્યાં મમ્મી કે નીચે આવ્યા ને રસોઈ બનાવે. અને ડુંગળી રોજ મને રડાવે ને તો હું રોજ એને કટિંગ કરું, કેમ કે મને કઈક ને કઈક એવું રોજ ખાવાનું મન થઈ જાય ને, જેમાં ડુંગળી મારે કટિંગ કરીને નાખવી જ પડે. પુલાવ મારું એટલું ફેવરેટ છે ને કે મને જ્યારે બનાવવાનો મોકો મળે ને ત્યારે હું બનાવી નાખું છું. અને રોટલો, શાક, રોટલી બીજું બધું બનાવી દઉં, પણ ખાવાનું મારે પુલાવ જ. હજી તો રસોઈ બનાવીને ફ્રી ના થઈ હોય ને, ત્યાં બહારથી ઓર્ડર આવી જાય કે ચા હોતે ને બનાવી જ નાખે. આ કઈ સિસ્ટમ છે ગાઈસ? જમીન તરત ચા પીવાનું મન તો એ નથી સમજાતું. પછી મેં મસ્તનું જમી લીધું. અને હા, ચા બનાવી લઈ ત્યાં જ આપણું કામ પૂરું નથી થઈ જતું. બધાને ચા દેવાનો અને પાછું રકાબી લેવાની, એ બધું કામ મારે જ કરવાનું. ગાઈસ હું ઘરનો છોટું છું ચા વાળો, તમને કીધું તો ખરો મેં આગળના વ્લોગમાં. બીજા દિવસે બપોરે હું બેઠી ગઈ ફ્લાવર લઈને ફ્લાવર કટિંગ કરવા માટે, પણ અમારે રોનકભાઈ ફ્લાવરનું શાક નથી ખાતા, તો એના માટે ઓળાનું રીંગણું પણ શેકવા મૂકી દીધું સાઈડમાં. ત્યાં આપણા ઘરે મહેમાન આવી ગયા હતા, તો મસ્તનો વચ્ચે આપણે મહેમાન માટે એક ચા બનાવી નાખ્યો. ચા બનાવી દેવાની એ તો સમજાય છે, પણ પાછી દેવાઈ જવાની ગાઈસ. અને રોનકભાઈ માટે છે ને આવી રીતે ઓળો ચમકાવો પડે, વઘારેલો ઓળો પણ નથી ખાતા. આ મારી ફેમિલી બધા જમવા બેઠા, તો મને એવું નથી કેતા તું પણ જમવા બેઠી જા. ઉલટાને એવું કહે છે કે તારે જમવા ન બેઠો ને તો ચા બનાવી નાખ અમારા માટે. રોનકભાઈ ચા પીતા પીતા નખરા કરતા હતા, પણ એ ગમે એટલા નખરા કરે ને તો હવે આપણે પાછી ચા પીવાનું ચાલુ કરવાનું જ નથી. જેમ જેમ મેરેજ નજીક આવતા જાય છે ને, એમ મને કપડાની ઉપાધિ વધતી જાય છે. હવે ધારાબેન હેરાન કરવાનું ચાલુ કરી દીધું છે આપણે. એમની પાસે સીવડાવવાના છે આપણે ચોલી. હું કિચન સાફ કરું છું ને, ત્યાં મને તમે બધા ફોલો કરી લો, નહીતર છે ને ઘઉંના લોટની જેમ તમારે પણ લોટ બાંધી દઈશું. એટલું અંધારું હતું ને તોય ગાઈસ આપણે પરાળની ફરતી બાજુથી લાઈટ રાખીને સુખનો સુરત તો ઉગાડી દીધો. લઈ લીધો આપણે નવું વોટર કુલર ને કરી નાખ્યું એનું અનબોક્સિંગ. નામ ભલે એનું વોટર કુલર હોય, પણ આપણે તેમાં ગરમ પાણી ભરી લીધું છે ગાઈસ. તો હવે મળીએ નવા બ્લોગમાં નવી મોજ મસ્તી સાથે. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. બાય બાય.